G7 સમિટમાં ભાગ લેવા માટે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાનાનાસ્કેસ પહોંચ્યા ત્યારે કેનેડાના પીએમ માર્ક કાર્નીએ તેમનું સ્વાગત કર્યું હતું. આ સમિટ એવા સમયે થઈ રહી છે જ્યારે એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને બીજી તરફ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ કેનેડાના કાનાસ્કેસમાં G7 સમિટ દરમિયાન પીએમ મોદીએ દક્ષિણ કોરિયા, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સના નેતાઓ સાથે મુલાકાત કરી છે. પીએમ મોદીએ આલ્બર્ટાના કાનાસ્કેસમાં મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબોમને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ આતંકવાદ સામેની ભારતની લડાઈમાં મેક્સિકો દ્વારા આપવામાં આવેલા સમર્થન બદલ રાષ્ટ્રપતિ શેનબોમનો આભાર માન્યો અને તેમને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યું. પીએમ મોદીએ મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબોમ સાથેની વાતચીત દરમિયાન ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓ સહિત મુખ્ય વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારો પણ શેર કર્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.